યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ। નારદ પુરાણમાં અત્યાર સુધી આપણે 46 ભાગ સાંભળ્યા। આજે આપણે 47મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। સૂતજી કહે છે, હે મહર્ષિઓ, સનકજીના મુખથી એકાદશી વ્રતનું આ મહાત્મય, જે અપ્રમેય, અમાપ, પવિત્ર, સર્વોત્તમ તથા પાપ સમૂહોને શાંત કરનારું છે, એ સાંભળીને બ્રહ્મપુત્ર નારદજી બહુ પ્રસન્ન થયા અને ત્યાર પછી આ પ્રમાણે કહે છે, હે મહર્ષિ, તમે મહાન તત્વજ્ઞ છો। તમે ભગવાનની ભક્તિ આપનારા તથા પરમ પુણ્યમય વ્રત સંબંધી આ આખ્યાનનું યથાર્થ રૂપે વર્ણન કર્યું છે। હે મુને, હવે હું ચારે વર્ણોના આચારની વિધિ સાંભળવા ઈચ્છું છું। હે મહાભાગ, મારા પર બહુ જ કૃપા કરીને આ બધું મને યથાર્થ રૂપે બતાવો। શ્રી સનકજી કહે છે, હે મુનિ શ્રેષ્ઠ, સાંભળો। ભક્તોનું પ્રિય કરનારા અવિનાશી શ્રી હરિ વર્ણોશ્રમ ધર્મનું પાલન કરવાવાળા પુરુષો દ્વારા જે રીતે પૂંજિત થાય છે તે બધું બતાવું છું। મનુ વગેરે સ્મૃતિકારોએ વર્ણ અને આશ્રમ સંબંધી ધર્મનું જેવું વર્ણન કર્યું છે તે બધું તમને વિધિપૂર્વક કહું છું, કેમ કે તમે ભગવાનના ભક્ત છો। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર જ વર્ણ કહાશે। આ બધામાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે। બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ દ્વિજ કહેવાય છે। પહેલો જન્મ માતાથી અને બીજો ઉપનયન સંસ્કારથી થાય છે। આ જ બે કારણોથી ત્રણેય વર્ણના લોકો દ્વિજત્વ પ્રાપ્ત કરે છે। આ વર્ણના લોકોએ પોતપોતાના વર્ણને અનુરૂપ ધર્મનું પાલન કરવું જોઈએ। પોતાના વર્ણ ધર્મનો ત્યાગ કરવાથી વિદ્વાન પુરુષ તેને પાખંડી કહે છે। પોતાની શાખાના ગૃહસૂત્રમાં બતાવેલા કર્મનું અનુષ્ઠાન કરનારા દ્વિજ કૃતકૃત્ય થઈ જાય છે, અન્યથા તે બધા ધર્મોથી બહિષ્કૃત તથા પતિત થઈ જાય છે। એ વર્ણોએ યથોચિત યુગ ધર્મને ધારણ કરવો જોઈએ તથા સ્મૃતિ ધર્મની વિરુદ્ધ ન હોય તો દેશાચાર પણ અવશ્ય ગ્રહણ કરવો જોઈએ। મન, વાણી અને ક્રિયા દ્વારા યત્નપૂર્વક ધર્મનું પાલન કરવું જોઈએ। હે દ્વિજ શ્રેષ્ઠ, હવે હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોના સામાન્ય કર્તવ્યોનું વર્ણન કરું છું। એકાગ્રતાપૂર્વક સાંભળો। બ્રાહ્મણોને દાન આપવું, યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરવું, જીવિકા માટે બીજાઓના યજ્ઞ કરાવવા તથા બીજાઓને ભણાવવા, જે યજ્ઞના અધિકારી હોય
તેમનો જ યજ્ઞ કરાવે. બ્રાહ્મણે દરરોજ જળ સંબંધી ક્રિયા, સ્નાન, સંધ્યા અને તર્પણ કરવું જોઈએ. તેઓ વેદોના સ્વાધ્યાય તથા અગ્નિહોત્ર કરે, સંપૂર્ણ લોકોનું હિત કરે, સદા મીઠી વાણી બોલે અને સદા ભગવાન વિષ્ણુની પૂજામાં તત્પર રહે. હે દ્વિજ શ્રેષ્ઠ, ક્ષત્રિય પણ બ્રાહ્મણોને દાન આપે, તે પણ વેદોનો સ્વાધ્યાય અને યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરે. તે શસ્ત્ર ગ્રહણ દ્વારા જીવિકા ચલાવે અને ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરે. દુષ્ટોને દંડ આપે અને શિષ્ટ પુરુષોની રક્ષા કરે. હે દ્વિજસતમ, વૈશ્યને માટે પણ વેદોનું અધ્યયન આવશ્યક બતાવ્યું છે. તે સિવાય તે પશુપાલન અને વેપાર તથા ખેતી કરે, સજાતી સ્ત્રી સાથે લગ્ન કરે અને ધર્મોનું સારી રીતે પાલન કરતો રહે. તે ક્રય, વિક્રય તથા શિલ્પ કર્મ દ્વારા પ્રાપ્ત ધનથી જીવિકા ચલાવે. શૂદ્ર પણ બ્રાહ્મણોને દાન આપે, પરંતુ પાક યજ્ઞ દ્વારા યજન ન કરે. તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવામાં તત્પર રહે અને પોતાની સ્ત્રી સાથે ઋતુકાળમાં સહવાસ કરે. સર્વ લોકોનું હિત કરવું, સૌની મંગલ કામના કરવી, પ્રિય વાણી બોલવી, કોઈને કષ્ટ ન આપવું, મનને પ્રસન્ન રાખવું, સહનશીલ હોવું તથા અભિમાન ન કરવું, આ બધા મુનિઓએ સમસ્ત વર્ણોના સામાન્ય ધર્મ કહ્યા છે. પોતાના આશ્રમોચિત કર્મના પાલનથી બધા લોકો મુનિતુલ્ય થઈ જાય છે. હે બ્રહ્મન, આપત્તિ કાળમાં બ્રાહ્મણ ક્ષત્રિયોચિત ધર્મનો આશ્રય લઈ શકે છે. તે જ પ્રમાણે આપત્તિ કાળમાં ક્ષત્રિય પણ વૈશ્ય ધર્મને ગ્રહણ કરી શકે છે. પરંતુ ભારેમાં ભારે આપત્તિ આવે તો પણ બ્રાહ્મણે કદી શૂદ્ર વૃત્તિનો આશ્રય ન લેવો. જો કોઈ મૂર્ખ બ્રાહ્મણ શૂદ્ર વૃત્તિ ગ્રહણ કરે છે તો તે ચાંડાળ ભાવને પ્રાપ્ત થાય છે. હે મુનિશ્રેષ્ઠ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણોના માટે 4 આશ્રમ બતાવવામાં આવ્યા છે. કોઈ પાંચમો આશ્રય નથી. હે સાધુ શિરોમણી, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આ જ 4 આશ્રમ છે. હે વિપ્રવર, આ જ 4 આશ્રમો દ્વારા ઉત્તમ ધર્મનું આચરણ કરવામાં આવે છે. જેનું મન કર્મયોગમાં લાગેલું છે તેના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જેમના મનમાં કોઈ કામના નથી, જેમનું ચિત્ત શાંત છે તથા જે પોતાના વર્ણ આશ્રમોચિત કર્તવ્યના પાલનમાં લાગ્યા રહે છે, તેઓ તે પરમધામને પ્રાપ્ત થાય છે, જ્યાંથી ફરી આ સંસારમાં પાછા આવવું પડતું નથી. તો અહીંયા નારદ પુરાણનો 47મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછી 48મા ભાગમાં આપણે સાંભળીશું સંસ્કારોના નિયત કાલ, બ્રહ્મચારીના ધર્મ, અનધ્યાય તથા વેદાધ્યયનની આવશ્યકતાનું વર્ણન. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ
હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ નારદ પુરાણ ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.